ભગવાનની ચિત્રકૂટ યાત્રા કરતા પણ કંઈક વિશેષ ગુણ ધરાવે છે. ભગવાન વનવાસમાં ચિત્રકૂટ સુધી બહુ જ હળવાશથી પહોંચી ગયા, નિવાસ સ્થાન પણ કર્યું. પણ ચિત્રકૂટના માર્ગનો મહિમા જો કઈ વધારે હોય તો ભરતજીએ. આજે પણ ચિત્રકૂટ યાત્રા માર્ગ અયોધ્યાથી ચિત્રકૂટ સુધીનો બહુ સ્પષ્ટ છે. અને માર્ગે ભરતજીની ચિત્રકૂટ યાત્રાની ચોપાઈના બોર્ડ પણ મુકાયેલા છે. ક્યારેક જાઓ ને એ બાજુએ દર્શન કરજો, અદભુત છે. એ માર્ગે ભલે કોઈ વાહનમાં બેસીને નીકળ્યા હોઈએ તો પણ એમ લાગે કે આપણે ભરતજીની યાત્રામાં ચિત્રકૂટની યાત્રામાં જોડાયેલા છે. થોડા અંતરે સરસ મજાની ચોપાઈઓ મૂકેલી છે આ પ્રસંગને અનુરૂપ. તો એ રીતે ભરતજીની યાત્રામાં, અને એ યાત્રા આપણે સૌ એને સ્મરણ કરીએ. એટલું જ નહીં, એની અંદરનો ત્યાં પ્રત્યક્ષ લાભો પણ લઈ શકાય છે. જો સદભાવપૂર્વક ભક્તિભાવથી ભરતજીના આનંદને સાથે રાખીને લઈશું ને, ચાલીશું, તો આપણને પણ ભલે ચાલતા નહીએ, વાહનમાં બેઠા હઈશું તો પણ એનો આનંદ અનુભવાશે. રામ દરસ કી લાલસા ભરત સરીસ સબ સાથ. આપણે બધા આજે પણ એ યાત્રામાં એ માર્ગે ચાલીએ ને તો જાણે ભરતજીની સાથે આપણે પણ છીએ. એટલું જ નહીં, જે શ્રદ્ધાથી, જે ભક્તિથી ભરતજી ચાલે છે એવા જ ભાવથી ભરત સરીસ, ભરતજીની જેમ જ આપણે આજે પણ ચિત્રકૂટની યાત્રામાં ભરતજી આપણી સાથે હોય, આપણે ભરતજીની સાથે હોઈએ અને ચિત્રકૂટ પહોંચવા માટેનો આપણો ધ્યેય લક્ષ્ય હોય કે ભગવાનને મળવું છે, ભગવાનના દર્શન કરવા છે. અને એ કામદગીરી ચિત્રકૂટ એની પ્રદક્ષિણા આજે પણ થાય છે. ઉપર ચઢાય નહીં. જેમ ગિરિરાજ ઉપર કૃષ્ણ ભક્તિમાં ઉપર ના જવાય કે તો ભગવાનનું સ્વરૂપ છે, એમ ચિત્રકૂટ કામદગીરી એની પ્રદક્ષિણા થાય. ઉપર તો ભગવાન બિરાજ્યા હતા અને એમના ચરણો પડેલા છે, એટલે એ ચરણ ઉપર આપણા પગ ન પડી જાય. એ શ્રદ્ધાથી, એ ભક્તિથી આજે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શ્રદ્ધાળુ ભક્ત ચિત્રકૂટની ઉપર નહીં જાય, નીચેથી જ દંડવત કરશે પ્રભુને, સીતારામજીને, અને સમગ્ર ચિત્રકૂટની પરિક્રમા કરશે. એ મારા ઠાકોરજી બિરાજેલા હતા, મારા જુગલ સરકાર સીતારામજી નું આ નિવાસ સ્થાન છે. એટલે એવી શ્રદ્ધા ભક્તિથી ચિત્રકૂટની યાત્રા, ચિત્રકૂટના દર્શન, ચિત્રકૂટની પરિક્રમા આજે પણ એ જ ભાવ છે. અહીંયા તે માર્ગના લોકો એહી વિધિ પૂજત સબઈ સુબાની. આમ બધાને બુજત એટલે સંતોષ આપે. દરેકની સાથેનો વ્યવહાર સૌમ્ય હોય, સદભાવ વાળો હોય. ભરતજીનો આતુર છે માટે કોઈને અછડતો જવાબ આપ્યો નથી. રાજકુટુંબનો રાજા છું, રાજવૈભવી છું એટલે કોઈને હળદૂત કર્યા નથી. પણ જે કોઈ માર્ગમાં મળ્યા અને જેમને પૂછ્યું અને જેને સમાચાર આપ્યા એ સૌને એ બીધી બૂઝ, એ બધાને રાજી કરતા, એ બધાને સમજાવતા ભરતજી સવૈ સુવાની, પ્રેમથી, સદભાવપૂર્વક અને બહુ જ સૌમ્ય વાણીથી દરેકની સાથેનો વ્યવહાર. અને સુનત રામ, અને સૌની પાસે ચાલતા ચાલતા માર્ગમાં ભરતજી ચાલી રહ્યા છે ચિત્રકૂટ તરફ. સુનત રામ વનવાસ કહાની. અને જે કોઈ મળે ને કે અમારે ત્યાં પધાર્યા હતા, અમે દર્શન કર્યા હતા, અમે ભગવાનની સેવા કરી હતી સીતારામજીની, અમે જળ પાયું હતું, અમે ફળ આપ્યા હતા. આમ દરેકની પ્રેમપૂર્ણ વાણી સાંભળતા સાંભળતા ભરતજી ચિત્રકૂટનો માર્ગ કાપી રહ્યા છે.
સ્વાભાવિક છે કે પદયાત્રીઓ હોય, ચાલતા હોય તો એકબીજાની સાથે બીજી બધી વાતો કરે, કંઈક ને કંઈક વાતો કરે, પણ એ અપરાધ છે. પદયાત્રી માટેનો એ વચ્ચે વાતો કરવી એ અપરાધ છે. એના કરતા સુનત રામ વનવાસ કહાની, ભગવાન વનમાં જે રીતે ગયા, પધાર્યા, અને વનવાસના એ માર્ગની અંદર જે રીતે એમણે પ્રસ્થાન કર્યું, અને જે કઈ પ્રભુની લીલા છે, પ્રભુની જે કઈ ક્રિયાઓ છે, એને સાંભળીને ભરતજીને આનંદ થાય છે કે તમે બધા માર્ગમાં આમ ગ્રામવાસીઓ કેટલા પુણ્યશાળી છો, કેટલા ભાગ્યશાળી છો કે હું જેની મારે સેવા કરવાની હતી, હું સેવાથી વંચિત થઈ ગયો વનવાસમાં મારી માએ મોકલ્યા એટલે, અને તમે સૌ ભાગ્યશાળી છો કે માર્ગમાં જતા પ્રભુની તમે સેવા કરી છે. અને એટલા માટે સબઈ સુવાની બૂઝત કહેવીથી, આ રીતે દરેકને પ્રેમની વાણીથી સંતોષ આપીને, વાહ તમે મારા ભગવાનની, મારા પ્રભુની સેવા કરી છે, એને પ્રણામ કરે, એને સદભાવથી આદર આપે. અને આમ ભગવાનની અનેક વાતો વનવાસના સમય દરમિયાનની સાંભળતા ભરતજીને પણ આનંદ થાય છે. એમને પણ એક પોતાના જીવનનો લાવો પડે છે. આ બધાની સાથે ભગવાન કેવી રીતે વિચર્યા હશે, અને જે કઈ સગવડ કે આપત્તિ કે વિપત્તિ હશે એ પણ સાંભળ્યું હશે. તો આમ ભરતજી સરસ રીતે વનવાસીઓની સાથેનો એનો વ્યવહાર, એનું વર્તન, અને એને કહે છે કે આમ વનવાસની કથાઓ, પ્રસંગો સાંભળતા સાંભળતા ભરતજી આગળ પસાર થાય છે. તે અવસર તેહી બાસર, આમ ચાલતા ચાલતા સંધ્યાકાળ થઈ ગયો હશે, એટલે આ ગ્રામવાસીઓ આમ ની વચ્ચે જ નિવાસ પડાવ નાખી દીધો. તેહી બાસર, બાસર એટલે દિવસ. તે દિવસે બસી બાસ, તેહી બાસર બસી પ્રાત કહી, એ દિવસે ત્યાં ને ત્યાં રોકાઈ ગયા. ચલો ભાઈ, આ બધાની વચ્ચે ભગવાન પણ રોકાયા હતા આ માર્ગે જતા, એટલે આપણે પણ આ જગ્યા ઉપર, આ સ્થળ ઉપર ભગવાનની જ્યાં બેઠક છે, વૈષ્ણવો બેઠકજીની પૂજા છે, એમ ભરતજીએ ભગવાનના નિવાસની બેઠકજીની અંદર નિવાસ કરી, ભગવદ ભજન કરી, સ્મરણ કરી, અને ભગવાને જે કંઈ ત્યાં આગળ બેસીને ચરિત્ર લીલાઓ કરી હતી એ બધી ખૂબ શાંતિથી, પ્રેમથી સાંભળી અને કથાની માફક એનું શ્રવણ કર્યું. ત્યાર પછીથી એ દિવસ નિવાસ કરી. પ્રાતહી, બીજે દિવસે સવારે ભગવાનનું સ્મરણ કરીને નારાયણ 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 નિર્વિઘ્ને યાત્રા સુખદ પૂરી થાય. એટલે ભરતજીએ પણ સુમેરી રઘુનાથ, ભગવાનનું સ્મરણ કરીને કોઈ પણ કાર્યનો આરંભ કરવો. કોઈ પણ યાત્રાએ, કોઈ પણ પ્રવાસે, કોઈ કામને નીકળીએ ને તો પહેલું પ્રભુ સ્મરણ કરીને પછી ડગ ઉપાડવું, જેથી પ્રભુ રાજી થાય, આપણને પણ આનંદ મળે, અને એ સ્મરણથી ભગવાન આપણું કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને પાર ઉતારે. બસ ભરતજીએ પણ આરંભ કરતા એટલું જ બોલ્યા કે પ્રભુ, મારું લક્ષ્ય, મારું ધ્યેય આપ સુધી પહોંચવાનું પરિપૂર્ણ થાય, અને એ ભાવથી ચલે સુમેરી રઘુનાથ પ્રાતહી.